કાપોદ્રામાં હોસ્પિટલના તબીબ સામે છેડતીના આરોપનો મામલો. તબીબને માર મારનાર વધુ એક આરોપીની ધરપકડ. મોહિત ઘાસકટા નામના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. આરોપી અને તેના અન્ય સાથી મિત્રોએ હોસ્પિટલમાં પ્રવેશ કરી મારામારી કરી હતી. યુવતીએ છેડતીનો આક્ષેપ કરતા તેણીના પરિજનો અને મિત્રોએ કરી હતી મારામારી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે સામસામે ગુનો નોંધ્યો હતો. ગત 29મી જાન્યુઆરીના રોજ બની હતી ઘટના. ગઈ તારીખ 29 ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નાના વરાછા ખાતે આવેલ ફ્લોરલ હોસ્પિટલ ખાતે રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી યુવતી એ પોતે એવી એમના જાહેરાત કરેલી કે ડૉક્ટર પ્રતિક માવાણી જે ગાયનેકોલોજીસ્ટ છે, ડૉક્ટર જે વિઝિટિંગ ડૉક્ટર છે, એના દ્વારા એમની છેડતી કરવામાં આવેલી. એ સંબંધે એ છોકરીએ એમના વાલીવારસને અથવા અન્ય માણસોને ટેલિફોનથી જાણ કરેલી અને એમના વાલીવારસ તથા અન્ય માણસો હોસ્પિટલે આવી અને ડૉક્ટરશ્રી સાથે ચર્ચા કરી અને ડૉક્ટર ઉપર જીવલેણ ગંભીર હુમલો કરેલો. જે અનુસંધાને ડૉક્ટરશ્રી દ્વારા ખંડણી, પૈસાની માંગણી, સમાધાન કરવા માટે અને ગંભીર ઇજાઓ વગેરેની ફરિયાદ આપવામાં આવેલી. એ જ સમયે છોકરી દ્વારા પણ ડૉક્ટર વિરુદ્ધ છેડતીની ફરિયાદ આપવામાં આવેલી. આ બંને ફરિયાદોની તપાસ તટસ્થ રીતે ચલાવવા માટે ઉપરથી સૂચના અને માર્ગદર્શન મળતું હોય. ડૉક્ટરશ્રી હાલ આ જીવલેણ હુમલામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જે ડૉક્ટરશ્રીએ ફરિયાદ દાખલ કરેલી છે ખંડણી અને મારામારીની, તે પૈકી એનો મુખ્ય આરોપી મોહિતભાઈ ભગવાનભાઈ ઘાસકટા, તેની ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. અગાઉ પણ એક આરોપીની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય આરોપીની શોધખોળ હાલ જુદી જુદી ટીમો બનાવી તપાસ ચાલુ છે.